પ્રમાણેની આગાહી હતી એ જ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે। કેટલાય ભાવનગર હોય, વડોદરા હોય કે સુરત હોય, એના શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોને પણ વરસાદે ઘમરોળવાનું શરૂ કરી દીધું છે। 8 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવીશું। આ તમામ જિલ્લાના એ ગ્રામ્ય વિસ્તારો ખંભાત, સાપુતારા, ઉમરેઠમાં ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો તો ક્યાંક એક ભારે ઝાપટું આવ્યું હતું। તો શિનોરમાં, વડોદરાના ગ્રામ્ય પંથકમાં શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો। સુરત, સિહોર, કામરેજ, દાહોદ આ બધા જ એ વિસ્તારો, આ બધા જ જિલ્લા છે કે જેના ગ્રામ્ય વિસ્તારોને, શહેરી વિસ્તારોને આજે મેઘરાજાએ ઘમરોળ્યા હતા, જ્યાં આજે મેઘમહેર વરસી। તો ભરૂચના જંબુસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદ વરસવાને કારણે કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે, વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। પરંતુ ભરૂચમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો પણ લોકોએ સામનો કરવો પડ્યો। તો ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સ્થાનિક નદી નાળાઓ, નાની નાની નદીઓ છલકાવા લાગી છે। વરસાદ વરસે છે, મેઘમહેર વરસે છે, ખેડૂતોમાં ખુશી છે, પરંતુ સાથે સાથે કેટલીક સમસ્યાઓ લઈને પણ આ વરસાદ આવે છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા રફીક મલિક આપણી સાથે જોડાઈ ગયા છે। રફીક, ભરૂચના કયા કયા એ ગામડાઓ કે જ્યાં આજે વરસાદ ખાબક્યો? આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જંબુસર તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। જંબુસરના અનેક ગામડાઓ છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને બીજી તરફ જંબુસર શહેરમાં પણ ભારે વરસાદના કારણે નગરની શેરીઓમાં વરસાદી પાણી વહી રહ્યું છે। તો આમોદની વાત કરીએ તો આમોદના પુરસા ગામે રોડ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જી કૃષ્ણ। જે બિલકુલ, આભાર આપનો। તો રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેટલાક વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। ભારે વરસાદ ખાબક્યો હતો। આ તરફ આણંદમાં ખંભાત શહેર સહિત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો આ તસવીરો, આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કેટલાક એવા વિસ્તારો હતા કે જ્યાં ગોઠણસમા, કમરસમા પાણી પણ ભરાઈ ગયા હતા। એક લાંબો વિરામ વરસાદે લીધો અને હવે પાછો ગમરોળવાનું શરૂ કરી દીધું છે। ચરોતરના ઉદેલ સહિતના ગામડાઓમાં, મોચીવાડ, ટાવર, સાલવા સહિતના ગામડાઓમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો છે। સુરતના ઓલડામાં સારો એવો વરસાદ ખાબક્યો। ઓલપાડમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો અને એક બ્રેક બાદ હવે અહીંયા પણ ધબધબાટી બોલાવવાની શરૂ કરી દીધી છે। કામરેજના કેટલાક ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ આજે ખાબક્યો હતો। ડાંગરના ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલના ઘોઘંબામાં વરસાદ વરસવાને કારણે જળાશયો છલકાવા લાગ્યા છે। ઉપરવાસમાં વરસાદને કારણે કરાડ નદીનો આ ડેમ છલકાયો છે અને ડેમમાંથી 900 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે। અને કયા કયા ગ્રામ્ય વિસ્તારોને, કયા કયા જિલ્લાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, અંકિત પાસેથી જાણીશું। બિલકુલ કૃષ્ણ, રાજ્યમાં આમ તો 92% જેટલો વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને પગલે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે। ખાસ આણંદમાં ખંભાતના અલગ અલગ જગ્યાએ, ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે। આ ઉપરાંત જે પંચમહાલમાં પણ સારો એવો વરસાદ થયો છે। ઘોઘંબામાં કરાડ નદી જે છે તે કરાડ નદીનો જે ડેમ છલકાયો છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ છલકાયો હતો। ડેમમાંથી 900 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। અહીંયા પણ અલગ અલગ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે। ખેતરો જે છે તે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે અને આ ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જે છે તે પણ સર્જાયા છે। ક્યાંક લોકો પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। નાના બાળકો આ વાતાવરણને અને આ વરસાદને, આ પાણીને માણતા પણ જોવા મળી રહ્યા છે। તો ઓવરઓલ સારો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। જી બિલકુલ, આભાર આપનો। એટલે હજુ પણ આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે, પરંતુ આગામી 3 દિવસ તો ગુજરાતના કેટલાક પંથકો માટે ભારે રહી શકે છે। આ બધા વચ્ચે ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમની સપાટી હાલ 135.47 મીટરે પહોંચી ગઈ છે। આસપાસના 27 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે।
ફરી એક વખત ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો ઇન્ફ્લો વધ્યો છે। મારી પાછળ તમે તસવીરમાં જોઈ શકો છો કે સરદાર સરોવરના 15 દરવાજા ખોલીને 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાય છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે અને એના જ કારણે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કલેક્ટરોને એલર્ટ કરવામાં આવ્યો છે। હાલમાં જે આ પાણી જાય છે એ સીધું નર્મદા નદીમાં જાય છે, કારણ કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એના જ કારણે ઇન્દિરા સાગર ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે અને બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર જેટલી છે, એટલે કે નર્મદા ડેમ લગભગ 90% જેટલો ભરેલો છે અને ઉપરવાસમાં હજુ પણ સતત વરસાદ ચાલુ છે અને પાણીનો જે આવક છે સતત વધી રહી છે અને એ જ કારણે નર્મદા ડેમમાં જેટલું પણ પાણી આવે છે એ સીધું છોડી દેવામાં આવે છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે। ત્યારે અત્યારે તો કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે। નર્મદા નદી ભરપૂર રીતે બંને કાંઠે અત્યારે વહી રહી છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ પાણીની આવક વધે તેવી શક્યતા છે, કારણ કે મધ્યપ્રદેશમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને સાથે સાથે જે નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમ લગભગ 90% જેટલો ભરાઈ ગયો છે, એટલે કે જે ઉપરવાસમાંથી જેટલી પણ પાણીની આવક થાય એટલું જ પાણી સીધું જ નર્મદા નદીમાં છોડી દેવામાં આવે છે અને એના જ કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। તો લોકમાતા કહેવાતી આ નદીઓ છલકાવા લાગી છે, પરંતુ હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 અને 7 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે। 4 सितंबर से 10 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। अभी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। पहला 3 दिन 4th to 6th सितंबर तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में, ऑरेंज रेड वार्निंग के साथ। इसमें जो डिस्ट्रिक्ट पहला दिन आ रहा है छोटा उदयपुर, नर्मदा और बहराइच के लिए एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ। येलो वार्निंग में जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो है, बाकी रिमेनिंग जो डिस्ट्रिक्ट्स है वो आपका डेट 5 सितंबर में बाकी रिमेनिंग सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का वार्निंग है आज के लिए हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, और कल मतलब 5 सितंबर के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है, और 7 सितंबर को आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। અને અંબાજી અત્યારે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે, કારણ કે આખા ગુજરાતમાંથી સંઘ નીકળી રહ્યા છે, પગપાળા લોકો પહોંચી રહ્યા છે, તેમના હૈયામાં ઉત્સાહ છે અને જીભ પર છે મા અંબાજીના નાદ। તો ચહેરા પર જોશ છે, હાથમાં માની ધજા છે, હૈયામાં ઉત્સાહ છે અને મુખ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીના ધામમાં અત્યારે પહોંચી રહ્યા છે। માત્ર 3 જ દિવસમાં 14 લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યા છે। સેંકડો કિલોમીટરનું અંતર કાપી મુશ્કેલ સફર ખેડીને લોકો ત્યાં પહોંચી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ અલગ અલગ સંઘોની સેવા પણ આપવામાં આવી રહી છે, ક્યાંક મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે। એક જ અરમાન સૌ કોઈના હૈયામાં છે, આવાલ વૃદ્ધના કે મા અંબાના ધામમાં શીશ ઝુકાવો, મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવો। અત્યાર સુધીમાં 24,000 કરતાં વધારે લોકોને સારવાર પણ આપવામાં આવી છે। વરસાદ વરસતો હોય કે લાંબી સફર હોય, પરંતુ આ ભક્તોના હોંસલામાં કોઈ ઓઠ નથી આવતી। નંબરની વાત કરવામાં આવે તો ત્યારે
કહી શકાય છે કે અંબાજી નગરી છે કે જય જય અંબે બોલમાળી અંબેના નાદ સાથે કૂદી ઉઠી છે ત્યારે જોઈ શકાય છે કે ભક્તો છે તેમાં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ધજાઓ સાથે અંબાના દર્શન કરવા ભક્તોમાં મંદિરમાં પહોંચી રહ્યા છે. ત્યારે અંબાજી કહી શકાય છે કે અંબાજીની અંદર જે ભક્તોનું જ્યારે ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે ભક્તો ધજાઓ સાથે અંબાના દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે ગઈકાલે 15 લાખથી ઉપર 3 દિવસમાં તો 15 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા અને 1 કરોડ કરતા વધુ જે મંદિરમાં